નકલીની ભરમાર વચ્ચે હવે નકલી ડિમોલેશન સામે આવ્યું છે। સુરતમાં નકલી ડિમોલેશનનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો। કોંગ્રેસ અગ્રણીની રજૂઆતમાં પાલિકાએ હાથ ખંખેર્યા। મનપાએ ડિમોલેશન ન કર્યું હોવાનો ચોંકાવનારો દાવો થયો છે। વેડ દરવાજાના નાસિરનગરમાં ડિમોલેશન થયું હતું। 40 ફૂટ રોડ પહોળો કરવાના નામે મકાનો તોડાયા હતા। ડિમોલેશન સમયે પોલીસ પ્રોટેક્શન પણ અપાયું હતું। ડિમોલેશન સ્થળે નિર્માણાધીન પ્રોજેક્ટને લઈને પણ શંકા છે। પાલિકાએ નહીં તો ડિમોલેશન કોણે કર્યું તે સવાલો છે। કે આ ડિમોલિશન સુરત મહાનગરપાલિકાએ કર્યું જ નથી। જ્યારે 2 દિવસ સતત સુરત મહાનગરપાલિકાના સેન્ટ્રલ ઝોનના ડેપ્યુટી ઇજનેર, આસિસ્ટન્ટ ઇજનેર, જુનિયર ઇજનેર, ટેકનિકલ સ્ટાફ, સુપરવાઇઝરો અને બીજા મહિલા કર્મચારીઓ અહીંયા હાજર હતા। દરેક ઘરોમાંથી સામાન કાઢવાનો એમને પ્રયાસ હતો। દરેક ઘરોને બતાવીને એમને ડિમોલિશન કર્યા। તો જ્યારે આવી રીતે અધિકારીઓ નફ્ફટેપૂર્વક જવાબ આપ્યો, એનો મતલબ આ થયો કે અધિકારીઓની મુસ્લિમ વિરોધી માનસિકતા છતી થઈ છે, કરોડો રૂપિયાનું ભ્રષ્ટાચાર કર્યું છે અને પોલીસ વિભાગે પણ એમાં કરોડો રૂપિયામાં આળોટીને બિલ્ડરના હિતમાં આજે મુસ્લિમ પરિવારોને ઘર વિહોણા કરી દીધા છે।